નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। પ્રેમને ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે। માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, દીકરીનો પ્રેમ, ભાઈનો પ્રેમ। આ એવા કેટલાક સંબંધો છે જે પ્રેમના દોરામાં બંધાયેલા છે, જેમાં એકબીજા વચ્ચેના લોહીના સંબંધોને કારણે પ્રેમ હોવો સ્વાભાવિક છે। પરંતુ જો આપણે પ્રેમ લગ્ન વિશે વાત કરીએ તો તે આ સંબંધોથી ખૂબ જ અલગ છે। આ સંબંધમાં બે અજાણ્યા લોકો વચ્ચેના પ્રેમની શરૂઆત અને લગ્નના તબક્કે પહોંચવું અને પછી લગ્ન કરીને જીવન સાથે વિતાવવું આ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના લગ્ન કેવી રીતે થાય છે તે તેની રાશિ પર નિર્ભર કરે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। ચાલો જાણીએ કે પ્રેમ લગ્નમાં કયા રાશિના જાતકો હોય છે ભાગ્યશાળી। નંબર 1, મેષ રાશિ। પ્રેમ એ જીવન છે। મેષ રાશિવાળા લોકો માટે મંગળ શાસક ગ્રહ છે। આ રાશિચક્રના લોકોનો મૂળભૂત સ્વભાવ શાંત હોય છે, પરંતુ તેઓ લોકોના હૃદયમાં સ્થાન બનાવી લે છે। આ રાશિના મોટા ભાગના લોકો લવ મેરેજ કરવાનું પસંદ કરે છે। શરૂઆતમાં તેમનું વૈવાહિક જીવન સામાન્ય હોય છે, પરંતુ પછીથી તેમનું પ્રેમ જીવન રોમેન્ટિક બનવાનું શરૂ થાય છે। મેષ રાશિવાળા લોકો સ્વતંત્ર અને મક્કમ હોય છે। તેઓ નેતૃત્વ કરવાનું પસંદ કરે છે અને એવા સંબંધોને પસંદ કરે છે જે તેમને તેમની સ્વતંત્રતા અને વ્યક્તિત્વ જાળવવા માટે પરવાનગી આપે છે। મેષ રાશિવાળા લોકો પ્રેમ લગ્ન તરફ વધુ વલણ ધરાવે છે, જ્યાં તેઓ જુસ્સા અને આકર્ષણના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરી શકે છે। નંબર 2, વૃષભ। વૃષભ રાશિવાળા લોકો સ્થિરતા અને સુરક્ષાને મહત્વ આપે છે। તેઓ લાંબા ગાળાના અને પ્રતિબદ્ધ સંબંધો ઈચ્છે છે, જ્યારે તેઓ ગોઠવાયેલા લગ્નોના આરામની કદર કરે છે, જે ઘણીવાર સુસંગતતા અને સહિયારા મૂલ્યોને પ્રાથમિકતા આપે છે। વૃષભ રાશિવાળા લોકો પ્રેમ લગ્નનો પણ અનુભવ કરી શકે છે જો તેમને કોઈ એવો જીવનસાથી મળે જે સ્થિરતા અને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરે। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિવાળા લોકો જિજ્ઞાસુ અને અનુકૂલનશીલ હોય છે। તેઓ સંબંધોમાં બૌદ્ધિક ઉત્તેજના અને વિવિધતાનો આનંદ માણે છે। જેઓ લવ મેરેજ કે અરેન્જ મેરેજ બંને માટે તૈયાર રહે છે, કારણ કે તેઓ તેમના જીવનસાથી સાથે માનસિક જોડાણ અને સુસંગતતાને મહત્વ આપે છે। તેઓ નવા સંબંધનો ઉત્સાહ શોધવા માટે પ્રેમ લગ્નને પસંદ કરી શકે છે, પરંતુ તેઓ વ્યવસ્થિત લગ્નને પણ અપનાવી શકે છે। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિવાળા લોકો ખૂબ જ ભાવનાત્મક હોય છે અને સુરક્ષા અને ભાવનાત્મક આત્મીયતાને મહત્વ આપે છે। તેઓ ઘણીવાર પ્રેમ લગ્નને પસંદ કરે છે, કારણ કે તેઓ મજબૂત ભાવનાત્મક બંધનના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરવા માંગે છે। જો કે તેઓ વ્યવસ્થિત લગ્નોમાં જીવવું પસંદ કરે છે, જે સ્થિરતા અને પરિવારને સમર્થન આપે છે। નંબર 5, સિંહ રાશિ। સિંહ રાશિવાળા લોકોના જીવનમાં પ્રેમ લગ્નની સંભાવનાઓ સૌથી વધુ હોય છે। આ લોકો તેમના પ્રેમ માટે ખૂબ આદર ધરાવે છે। આ રાશિના લોકોને પ્રેમ સંબંધમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। જ્યારે તેઓ કોઈને પ્રેમ કરે છે ત્યારે તેને પોતાનું બનાવવા માટે બધી જ મહેનત કરે છે। સિંહ રાશિવાળા લોકો આત્મવિશ્વાસ ધરાવે છે અને તેમના ભાગીદારો પાસેથી પ્રશંસા અને સરાહના મેળવે છે। તેઓ પ્રેમ લગ્નનો રોમાંચ માણે છે,
જ્યાં તેઓ ભાવનાત્મક સંબંધોનો અનુભવ કરી શકે છે. સિંહ રાશિ તેમના સ્વતંત્રતાની ભાવના અને પરસ્પર આકર્ષણના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરવાની સ્વતંત્રતા જાળવવા માટે પ્રેમ લગ્નને પસંદ કરી શકે છે. નંબર 6. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો ઉદાર અને કર્તવ્યનિષ્ઠ હોય છે. જ્યારે તે કોઈને પ્રેમ કરે છે ત્યારે તે તેમની પૂરેપૂરી કાળજી પણ લે છે. આ રાશિના મોટા ભાગના લોકો લવ મેરેજ કરવાવાળા હોય છે. તેઓ તેમના પ્રેમ માટે સમર્પિત છે. તેઓ તેમના પ્રેમને ખુશ કરવા અને તેને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કન્યા રાશિના જાતકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક હોય છે. તેઓ સંબંધોમાં સ્થિરતા અને વિશ્વસનીયતાની કદર કરે છે. જો તેઓ તેમના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરતા જીવનસાથી મળે તો તેઓ પ્રેમ લગ્ન પર વિચાર કરી શકે છે. કન્યા રાશિના જાતકો વ્યવસ્થિત લગ્ન માટે પણ તૈયાર હોઈ શકે છે જે સુસંગતતા અને સહિયારા લક્ષ્યો પૂરા પાડે છે. નંબર 7. તુલા રાશિ. તેઓ પ્રેમ માટે બધો જ ત્યાગ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિવાળા લોકો પ્રેમથી ભરેલા હોય છે. તેઓ તેમના પ્રેમ માટે બધું જ બલિદાન આપવા તૈયાર હોય છે. તેમને પ્રેમમાં ઘણો વિશ્વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે તેઓ તેમના પ્રેમને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ મર્યાદા પાર કરી શકે છે. તુલા રાશિ સંબંધોમાં સંતુલન અને સંવાદિતાને મહત્વ આપે છે. તેઓ તેમના જેવા જ સમાન પાર્ટનરની શોધમાં રહે છે અને તેમને પૂરક બનાવે છે. જ્યાં સુધી તેઓ તેમની વ્યક્તિગત ઈચ્છાઓ અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન બનાવી શકે ત્યાં સુધી તુલા રાશિવાળા લોકો લવ મેરેજ અને અરેન્જ મેરેજ બંને માટે તૈયાર રહે છે. નંબર 8. વૃશ્ચિક રાશિ. આ રાશિવાળા લોકો ભાવુક અને પ્રખર હોય છે. તેઓ તેમના સંબંધોમાં ઊંડા ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસ ઈચ્છે છે. વૃશ્ચિક રાશિવાળા લોકો ઘણીવાર પ્રેમ લગ્ન તરફ વલણ ધરાવે છે કારણ કે તેઓ મજબૂત બંધન અને પરસ્પર સમજણના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરવા માંગે છે. નંબર 9. ધનુરાશિ. ધનુરાશિ વ્યક્તિઓ હિંમતવાન અને સ્વતંત્ર વિચારસરણીવાળા હોય છે. તેઓ વિવિધ અનુભવો અને સંસ્કૃતિઓની શોધ કરવાનો આનંદ માણે છે. ધનુરાશિઓ પ્રેમ લગ્ન તરફ વધુ વલણ ધરાવે છે કારણ કે તેઓ તેમના સંબંધોમાં ઉત્સાહ અને સહજતા ઈચ્છે છે. નંબર 1. મકર રાશિ. આ રાશિના જાતકોને લગ્ન માટે વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિવાળા લોકોને પ્રેમ સંબંધમાં ભાગ્યશાળી માનવામાં આવે છે. પ્રેમને લગ્ન સુધી લઈ જવા માટે તેમને સખત મહેનત કરવાની જરૂર નથી પડતી. તેઓ તેમની આસપાસ પ્રેમ અને સ્નેહનું વાતાવરણ રાખે છે. પ્રેમમાં આ વિશ્વાસને કારણે તેઓ સરળતાથી તેમને પ્રેમ સંબંધ મળી જાય છે. તેઓ તેમના જીવનસાથીને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. મકર રાશિવાળા લોકો મહત્વાકાંક્ષી હોય છે અને સ્થિરતા અને પરંપરાને મહત્વ આપે છે. તેઓ વ્યવસ્થિત લગ્નો માટે તૈયાર હોય છે કારણ કે તેઓ સુસંગતતા, નાણાકીય સુરક્ષા અને પારિવારિક સમર્થન જેવા વ્યવહારુ પાસાઓની સરાહના કરે છે. જો કે જો તેઓ તેમના લાંબા સમયના અનુરૂપ જીવનસાથી મળે તેઓ પ્રેમ લગ્નનો પણ અનુભવ કરી શકે છે. નંબર 1. કુંભ રાશિ. આ રાશિના જાતકો તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે. આ રાશિના લોકોનો શાસક ગ્રહ શનિ છે અને આ રાશિના લોકોને સ્વભાવથી ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. તેઓ તેમનું દરેક કામ વિચારપૂર્વક કરે છે. તેઓ ખૂબ જ રોમેન્ટિક છે. કદાચ આ જ કારણ છે કે કુંભ રાશિના જાતકો પ્રેમને લગ્ન સુધી લઈ જાય છે. જીવનસાથીના પ્રત્યેની વફાદારીની તુલનામાં કોઈ આનો મુકાબલો નથી કરી શકતું. કુંભ રાશિવાળા લોકો સ્વતંત્ર અને બિનપરંપરાગત હોય છે. તેઓ તેમના સંબંધોમાં બૌદ્ધિક જોડાણો અને સ્વતંત્રતાને મહત્વ આપે છે.
કુંભ રાશિવાળા લોકો પ્રેમ લગ્ન તરફ વધુ વલણ ધરાવે છે, જ્યાં તેઓ એક એવો જીવનસાથી શોધી શકે છે જે તેમના મનને ઉત્સાહિત કરે છે અને તેમના આદર્શો અને જુસ્સો વહેંચે છે. લવ મેરેજ અને અરેન્જ મેરેજ માટે આ જાતકો જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય વિચારપૂર્વક લેતા હોય છે. નંબર 1-2 મીન રાશિ. તેઓ સંવેદનશીલ અને રોમેન્ટિક હોય છે. તેઓ તેમના સંબંધોમાં ઊંડા ભાવનાત્મક જોડાણ અને આધ્યાત્મિક સુસંગતતા ઈચ્છે છે. મીન રાશિવાળા લોકો ઘણીવાર પ્રેમ લગ્ન તરફ આકર્ષાય છે, કારણ કે તેઓ મજબૂત ભાવનાત્મક બંધન અને સહિયારા સપનાઓ અને આકાંક્ષાઓના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરવા માંગે છે. મિત્રો, તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં નવી માહિતી સાથે મળશું. ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે. હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો.